વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ધોરણ 7ની અંદર ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ કર્યું હતું. આજે આપણે તમારું આગળનું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 2 દિલ્હી સલ્તનત, એના વિશેનો આજે આપણે શું કરવાના છીએ, અભ્યાસ કરવાના છીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે દિલ્હી છે એ પ્રાચીન કાળથી જ તો કે ભારતીય રાજનીતિમાં કેન્દ્ર રહ્યું છે. કે 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી એ વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. આપણે પહેલા ચેપ્ટરની અંદર રાજપૂત યુગના નવા શાસકોને રાજ્યો જોયા હતા. એની અંદર તો કે આ 12મી સદી ચાલતી હતી એમ, કે ત્યારે તોમર અને ચૌહાણ રાજપૂતોનો સમય હતો એમ. અને એ સમયની અંદર તો કે દિલ્હી છે ને એ વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. અને 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની શું થાય છે, સ્થાપના થાય છે. ઈસવીસન 1206થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. તમને પૂછાઈ શકે એક્ઝામમાં કે દિલ્હી સલ્તનત તરીકે કયા સમયગાળાને ઓળખવામાં આવે છે. તો તમે લખી શકો કે ઈસવીસન 1206થી લઈ અને 1526 દરમિયાન જે ઉત્તર ભારતના વિશાળ વિસ્તારો છે એના ઉપર શાસન કરનાર જે શાસકો છે એના સુલતાન અને શાસનકાળને તો કે દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આવી રીતે તમારે લખવાનું રહેશે. ત્યારબાદ જોઈએ, આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. એટલે કે તુર્કના હતા અને અફઘાનિસ્તાન પાસેની અફઘાન મૂળના હતા, એટલે કે ત્યાંના હતા. આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી. કયા સમયગાળા દરમિયાન 300 વર્ષનો સમયગાળો હતો એ દરમિયાન તો કે 5 વંશો છે એ આ સત્તા ભોગવે છે દિલ્હીની અંદર, દિલ્હી સલ્તનતમાં. એ 5 વંશોના નામ તમને એક્ઝામમાં પૂછાઈ શકે. અહીંયા તમને આપેલા છે, જોઈએ આપણે. ગુલામ વંશ છે, ખલજી વંશ છે, તુગલક વંશ છે, અને સૈયદ વંશ છે, અને લોદી વંશ છે. તમે એક્ઝામમાં પૂછાઈ શકે કે દિલ્હી સલ્તનતની અંદર 150 વર્ષ દરમિયાન જે 5 વંશો છે એણે શાસન કર્યું તે 5 વંશોના નામ લખો. તો તમારે એક્ઝામમાં લખવાનું થશે ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠની અંદર વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ આપણે શું કરવાના છીએ, અભ્યાસ કરીશું. તો જોઈએ આપણે પહેલાં તો કે દિલ્હી સલ્તનતના જે શાસકો છે તે એની અંદર જોઈએ પહેલું ગુલામ વંશ. ગુલામ વંશનો સમયગાળો કયો છે તમને એક્ઝામમાં પૂછાય તો ઈસવીસન 1206થી લઈને 1290 સુધીનો જે સમયગાળો છે એ ગુલામ વંશ તરીકે ઓળખાય છે. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો શું કર્યો, પાયો નાખ્યો. કોણે પાયો નાખ્યો તો કે શિહાબુદ્દીન ઘોરીએ. કોની સામે એ જીત્યા તો કે પૃથ્વીરાજ ચૌહાણની સામે. અને મુહમ્મદ ઘોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબક મામુલ વંશનો હતો. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને શું કરી રાખી તો કે જાળવી રાખવાનો એ શું કરે છે, પ્રયત્ન કરે છે. કેટલા સમયગાળા દરમિયાન, 5 વર્ષના શાસનકાળ દરમિયાન. અને ત્યારબાદ ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું શું થાય છે, મૃત્યુ થાય છે. આ પોલો છે એક પ્રકારની રમત છે, એની વાત કરેલી છે. અને એ પોલો રમતા રમતા એ ઘોડા પરથી શું થઈ જાય છે, પડી જાય છે, અને તેના કારણે મૃત્યુ એ પામે છે. અને કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ ગાદીએ આવે છે. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગાન એટલે કે 4 ગાનની સ્થાપના કરે છે.
કેને સર્વોપરી બનાવવા માટે? સલ્તનતને સર્વોપરી બનાવવા માટે શેની સ્થાપના કરે છે? ચેહલગાનની સ્થાપના કરે છે. એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરે છે. આ ચારગાન એટલે શું થાય? 40 તુર્ક અમીરોના દળની એ શું કરે છે? રચના કરે છે. તેણે રાજધાનીનું સ્થળાંતર ક્યાંથી કરે છે? લાહોરથી દિલ્હી કર્યું હતું. ઇલ્તુમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. કોને માનવામાં આવે છે? તમને પૂછાઈ શકે ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? તો કોણ આવશે? ઇલ્તુત્મિશને. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાની કાબેલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. આપણને ખબર છે કે આપણને ટીવીમાં પણ સિરિયલ આવતી રઝિયા સુલતાન, જેણે ખૂબ જ સારી રીતે શાસક રાજ્ય કર્યું છે. એ કોની પુત્રી હતી? તો કે આ ઇલ્તુત્મિશની પુત્રી હતી. જેને આ સિરિયલ ન જોઈ હોય એ જોવાનો પ્રયત્ન કરજો. ખૂબ જ સરસ આ સિરિયલ છે. એની એક પણ પુત્રને, આ ઇલ્તુમિશ છે ને, એને એક પણ પુત્ર તો કે એ કાબેલ નથી લાગતા એમ કે સત્તાને માટે. તેથી તે પોતાની પુત્રી છે ને રઝિયા, એને તો કે ઉત્તરાધિકારી દિલ્હીની બનાવે છે. ત્યારબાદ તમને આપેલું છે ઇલ્તુત્મિશના અવસાન થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવે છે, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. આ રઝિયા સુલતાન હતી એ પ્રથમ મહિલા શાસક હતી. દિલ્હીને સંભાળવા માટેની દેશની અંદરની પ્રથમ મહિલા શાસક હતી. કોણ હતી? આ રઝિયા સુલતાના. આટલી બધી એ તેજસ્વી રાણી હતા. એ સમયના ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. કોણ એવું સ્વીકારે છે? એવું તમને પૂછાઈ શકે કે કાબેલ હતી રઝિયા સુલતાન, એવું કોણે સ્વીકાર્યું? તો મિન્હાજ એ સિરાજ. બરાબર. આમ છતાં એક મહિલા શાસન કરતા તરીકે માન્યતા મળવી એ કેવું હતું? મુશ્કેલ હતું. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. ઘણા બધા લોકો હોય, કારણ કે આ એક ફર્સ્ટ હતી લેડી કે જે તો કે શાસન કરવા માટે એકદમ સક્ષમ હતી એમ, અને કહેવાય ને કે રાજાની તરફેણમાં એ ઊભી હતી એમ. એટલે લોકો પણ એનું મહિલા શાસન કરતાં સ્વીકારવા માટે તૈયાર ન હતા. પરંતુ દરબારીઓ હતા એ ન હતા. પરંતુ અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહે તેના શાસનનો શું આણ્યો? અંત આણે છે. અને તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં શું ચાલે છે? અંધાધૂંધી ચાલે છે. અમીરોએ ઇલ્તુમિશના પુત્ર નાસરુદ્દીનને દિલ્હીની ગાદીએ પછી શું કરે છે? બેસાડે છે. જ્યારે રઝિયા સુલતાનનું મૃત્યુ થાય છે ત્યારબાદ તો કે 6 વર્ષ સુધી કોઈ પણ રાજ્યમાં અંધાધૂંધી, એટલે કે રાજ્યનો કારભાર છે એ વેરવિખેર બની જાય છે. અને ત્યારબાદ અમીરો છે એ ઇલ્તુમિશના પુત્ર છે નાસરુદ્દીન, એને દિલ્હીની ગાદીએ શું કરે છે? બેસાડે છે. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું પણ શું થાય છે? અવસાન થાય છે. અને અવસાન થતાં ગ્યાયુસુદ્દીન બલબન ગાદીએ આવે છે અને તેણે ચેહલગાન દળનો નાશ કરી અને શાસનતંત્ર પરથી અમીરોની પકડને શું કરે છે? એ પોતે હળવી કરે છે. તેણે રાજાનું સ્થાન કેવું બનાવે છે? એ પોતે મજબૂત બનાવ્યું. અને બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. આ જે રાજા હતા ગ્યાસુદ્દીન બલબન, એ શું કરે છે? તો કે એ સાહિત્ય અને કલાના એક શું હતા? પોષક પણ હતા. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર કોનું શાસન આવે છે? ખલજી વંશની સ્થાપના થાય છે. જો તમને બાજુમાં ચિત્ર આપ્યું છે રઝિયા સુલતાનનું, એ ખૂબ જ એક મહાન તેજસ્વી રાણી હતા એમ. ત્યારબાદ ગુલામ વંશ પછી કોનું શાસન આવે છે? તો કે ખલજી વંશનું શાસન. ખલજી વંશના શાસનનો સમયગાળો તમને પૂછાય તો કયો છે? ઈસવીસન 1290થી લઈ અને ઈસવીસન 1320 સુધીનો જે સમયગાળો છે એને કયો સમયગાળો કહેવામાં આવે છે? ખલજી વંશનો સમયગાળો કહેવામાં આવે છે. જલાલુદ્દીન ખલજી વંશના શાસનની શું થાય છે? શરૂઆત થાય છે. તમને પૂછાઈ શકે કે ખલજી શાસનની શરૂઆત કોણે કરી હતી?
કોનાથી થાય છે? તો જલાલુદ્દીન ખલજી વંશના શાસનથી. ત્યારબાદ જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવે છે. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો શું કરે છે? વિસ્તાર કર્યો હતો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી હતી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી. તમને પૂછાઈ શકે એક્ઝામની અંદર, તેણે દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી તો ત્યારે સૈનિકો અને વિશિષ્ટ ઓળખ માટે ઘોડા અને સૈનિકોની શું પદ્ધતિની શરૂઆત કરી હતી? તો શું આવશે જવાબમાં? દાગ અને ચહેરાની. આ ઉપરાંત એ ભાવ નિયમન છે, બજાર નિયંત્રણ છે, સંગ્રહખોરી નિયમન છે જેવા વહીવટી સુધારા પણ એ શું કરે છે? આ કરે છે. ત્યારબાદ અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ સર્જાય છે. જેવી રીતે રઝિયા સુલતાનનું અવસાન થઈ જાય છે ત્યારબાદ ત્યાં દિલ્હી સલ્તનત ઉપર તો કે અંધાધૂંધી છવાઈ જાય છે 6 વર્ષ સુધી. એવી રીતે અહીંયા પણ તો કે અલાઉદ્દીન ખલજીના અવસાન પછી રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ સર્જાઈ જાય છે. ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શું થાય છે? શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. અહીંયા તમને આપેલું છે, આટલું જાણોમાં જુઓ. અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ કયા હતા? અમીર ખુશરો થયા હતા, જેમણે કિરાતુલ સદાયન, આશિકા, નૂ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની શું કરી છે? રચના કરી હતી. ત્યારબાદ ખલજી વંશ પછી કોનું શાસન આવે છે? તો કે તુગલક વંશનું શાસન આવે છે. તમને એનો સમયગાળો પૂછાય કે તુગલક વંશનો સમયગાળો કયો હતો? તો આપણે જોઈશું ઈસવીસન 1320થી લઈ અને ઈસવીસન 1414 સુધીનો જે સમયગાળો છે એને કયો સમયગાળો કહેવામાં આવે છે? તુગલક વંશનો સમયગાળો કહેવામાં આવે છે. તો જોઈએ તુગલક વંશ. તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયા હતા. કયા છે એના સુલતાન? તો કે મુહમ્મદ બિન તુગલક. તમને પૂછાઈ શકે એક્ઝામમાં, તુગલક વંશના પ્રથમ શાસનકાર કોણ હતા? તો કોણ આવશે? મુહમ્મદ બિન તુગલક. ત્યારબાદ જેણે તેના સમયમાં કેટલીક યોજના અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતીક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો એ શું કરે છે? સમાવેશ થાય છે. કઈ યોજનાઓ અમલમાં મૂકે છે? તો કે દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું શું કરે છે? સ્થળાંતર. ત્યારબાદ પ્રતીક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાનો શું થાય છે? સમાવેશ થાય છે. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યાવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે એ શું થાય છે? નિષ્ફળ જાય છે. મોટાભાગની યોજના હતી એમાં શું જણાય છે? તો કે વ્યવહારિકતાનો અભાવ જણાય છે, જેથી તો કે આ યોજના છે એ શું થાય છે? નિષ્ફળ જાય છે. અને તેથી ઇતિહાસમાં આ યોજનાઓ છે એ તરંગી યોજનાઓ તરીકે શું પામે છે? સ્થાન પામે છે. ત્યારબાદ મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર છે ઇબ્ન બતુતા એ ભારતની મુલાકાતે આવેલ મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ છે ફિરોઝ શાહ તુગલક એ ગાદીએ આવે છે. કોના સમયમાં કોણ આવે છે? આફ્રિકન મુસાફર. તમને પૂછાઈ શકે, મુહમ્મદ તુગલક જ્યારે એનો શાસનકાળ ચાલતો હતો, એ શાસન કરતા હતા, ત્યારે કયા મુસાફર છે એ ભારતની મુલાકાતે આવે છે? તો તમારે જવાબમાં શું લખવાનું? આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા એ શું આવે છે? તો કે મુલાકાતે આવે છે ભારતની. બરાબર. અને ત્યારબાદ એના સમયગાળા મુહમ્મદ તુગલક પછી કોણે શાસન સંભાળે છે? તો કે એનો પિતરાઈ ભાઈ છે એ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવે છે. ત્યારબાદ ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ કોણ આવે છે શાસનકાળ પર?
તૈમૂર લંગે એ દિલ્હી પર શું કરે છે? અવસાન બાદ એના પર દિલ્હી પર આક્રમણ કરે છે. કઈ સાલની અંદર? તો કે ઈસવીસન 1398-99ની અંદર. અને જેથી સત્તાના પાયા કેવા થઈ જાય છે? હચમચી જાય છે. અને તુગલક સત્તા શું બને છે? મર્યાદિત બને છે. અને અહીંયા આ તુગલક વંશનું શાસન છે એનો શું આવે છે? અંત આવે છે. ક્યારે? ઈસવીસન 1398-99ની અંદર. ત્યારબાદ કોનું શાસન આવે છે? તો કે સૈયદ વંશનું શાસન આવે છે અને લોદી વંશનું શાસન આવે છે. સૈયદ વંશના શાસનનો સમયગાળો કયો હતો? તો કે 1414થી લઈ અને ઈસવીસન 1451. અને લોદી વંશનો સમયગાળો કયો હતો? તો કે 1451થી લઈ અને 1526 સુધીનો. તુગલક વંશના શાસનના અંત બાદ ખિજા ખાએ સૈયદ વંશની શું કરે છે? સ્થાપના કરે છે. તુગલક વંશના શાસનનો અંત આવે ત્યારબાદ કોણ કરે છે? તો કે ખિજા ખાઈએ કોની સ્થાપના કરી? સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. જ્યારે સૈયદ વંશની સ્થાપનાનો અંત આવે છે ત્યારબાદ કેની સ્થાપના થાય છે? બહલોલ લોદી છે એ લોદી વંશની સ્થાપના કરે છે. ત્યારબાદ બહલોલ લોદી એ સલ્તનતનો પ્રથમ શું હતો? અફઘાન શાસક હતો. કોણ હતું? તમને પૂછાઈ શકે એક્ઝામમાં કે સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક કોણ હતો? તો શું આવશે? બહલોલ લોદી. લોદી વંશનો અંતિમ બાદશાહ કોણ હતો? તો કે ઇબ્રાહિમ લોદી હતા. તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે કે સલ્તનતનો લોદી વંશની અંદર પહેલો શાસન કોણ હતું, કોણે કર્યું, અને અંતિમ શાસક કોણ હતો? તો પ્રથમ શાસક કોણ હતા? તો કે બહલોલ લોદી હતા. અને છેલ્લા શાસનકાર કોણ હતા? તો કે બાદશાહ ઇબ્રાહિમ લોદી હતા. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના યુદ્ધમાં જેનો શું થાય છે? પરાજય થાય છે. કોનો પરાજય થાય છે? તો કે ઇબ્રાહિમ લોદીનો. અને સલ્તનત યુગનો શું આવે છે? અંત આવે છે. એટલે કે આ સૈયદ વંશ છે અને આ લોદી વંશ છે એનો શું આવે છે? અંત આવે છે. અને મુઘલ શાસનની ત્યારબાદ કોની શરૂઆત થાય છે? તો કે સલ્તનત યુગના કાળની અંત આવે છે અને ત્યારબાદ કયું શાસન આવે છે? તો કે મુઘલ શાસનની શરૂઆત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે 5 વંશ છે તેના વિશેની માહિતી મેળવી. ખલજી વંશ છે, સૈયદ વંશ છે, તુગલક વંશ છે, લોદી વંશ છે. આ બધા વિશેની આપણે 5 જે વંશો છે અને એણે કયા સમય દરમિયાન શાસન કર્યું, દરમિયાન કયા રાજ્યોનો સમાવેશ થયો તેના વિશેની આપણે શું કરી? બધી ચર્ચા કરી. હવે આગળના લેક્ચરની અંદર આપણે મુઘલ શાસનની શરૂઆત થઈ તે સમયના જે રાજ્ય વ્યવસ્થા હતી તેમના આપણે આગળના લેક્ચરની અંદર તેમની વાતો કરીશું. ત્યાં સુધી થેન્ક યુ બાળ મિત્રો.